અમદાવાદ શહેરમાં પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। આ ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ પીઆઈ, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ સાથે કમિશનર જીએસ મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના ન ચાલે અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ ડામવાને લઈ સૂચનાઓ આપવામાં આવી હતી। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી છે। પોલીસના સહયોગથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે। ખાનગી સોસાયટીઓ, દુકાનો અને કમર્શિયલ જગ્યા ઉપર 14,000થી વધારે સીસીટીવી કેમેરા અત્યાર સુધી લાગી ચૂક્યા છે। સોસાયટીઓ, ફ્લેટો અને કમર્શિયલ જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાણ કરવા માટેનું આયોજન કરવામાં આવશે। 2025 તો એક સર્વે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે અને તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે, જ્યારે બીજા નંબર પર ઇન્દોર અને ત્રીજા નંબર પર મુંબઈ। અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે એકદમ ઇફેક્ટિવ રીતે કામગીરી કરે અને પીસીઆરનો રિસ્પોન્સ ટાઈમ સૌથી ઝડપી થાય તે જરૂરી છે। પોલીસ અધિકારીઓ અરજદારોને સાંભળે અને તેની ન્યાયિક કાર્યવાહી કરવી જરૂરી છે। ખાસ કરીને ગુનેગારોમાં ડર ઊભો થાય અને ગુનેગારો પોલીસથી ડરવા લાગે તે રીતની પણ કામગીરી કરવામાં જણાવવામાં આવ્યું હતું। ट्रैफिक का भी इसमें इश्यूज है, बट उसके लिए कभी आपको बाद में बताएंगे। ट्रैफिक में तो इतना सीरियस डिक्लाइन है डेथ्स में, उसका स्टैटिस्टिक्स हम आपको दे देंगे। मोर देन 20, मतलब 100 से ज़्यादा डेथ 2024 में 2023 के मुकाबले कम हुई है, क्योंकि पुलिस ने जैसे ओवर स्पीडिंग के केस किए हैं। अब आप समझिए कि कोई सपोज बावला सानंद से सचिवालय जाता है और उसका एक बार अगर ओवर स्पीडिंग का केस हमने कर दिया, उसको मैसेज आ गया कि आप ओवर स्पीडिंग में केस हो गए हो, तो वो बाकी के दिन वहाँ उसकी स्पीड स्लो कर देगा। इसी तरीके से कुछ एक कट्स पे डेथ होती थी, एक एक कट पे 8-8, 10-10 डेथ एक ऐसे थे कि जहाँ डेथ होती थी। वो कट्स को हमने बंद कराया और काफ़ी उसमें हेलमेट्स का एनफोर्समेंट हमने बहुत ज़्यादा कराया है। तो पहले जो डेथ होती थी, ये एक पुलिस को ही मैं बोलता हूँ कि एक पुण्य का काम है। आप ट्रैफिक में एनफोर्समेंट करो। रॉन्ग साइड के बहुत केसेस किए हैं, तो मोर देन 100 डेथ्स जो हैं 2024-23 के मुकाबले कम है। ट्रैफिक का भी काम पुलिस का नॉट ओनली ऑन क्राइम फ्रंट, मतलब गुनाह को रोकने के लिए ही नहीं, पुलिस में एक्सीडेंट के केस भी बहुत कम इस बार वो हुए हैं। और हर फील्ड में पुलिस, कम्युनल हारमोनी में देखिए तो पिछले 1.5 साल में कोई ऐसा इंसिडेंस कुछ नहीं हुआ है। जितने भी हैं, आप क्रिकेट मैचेज हो या कोई रथ यात्रा, कोई भी है, सब स्मूथली जा रहे हैं। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, अमदावाद।